प्रणाम। प्रभु श्री हनुमान जी महाराज सर्वનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના। ગુજરાતી ફળાદેશમાં વાત કરીએ તુલા રાશિવાળા જાતકો માટે ઓક્ટોબર 2014 ગ્રહોની શું ચાલ રહેશે જોઈએ। આ મહિનામાં સૂર્યગ્રહના ભ્રમણની વાત કરીએ। સૂર્યગ્રહ કન્યા રાશિમાં ભ્રમણ કરશે। 17 ઓક્ટોબરથી સૂર્યગ્રહ તુલા રાશિમાં ભ્રમણ કરશે। બુધ ગ્રહ તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે આ મહિનાના મધ્યાહન સુધી। ત્યારબાદ વક્ર ગતિથી બુધ ગ્રહનું ભ્રમણ કન્યા રાશિમાં રહેશે અને શુક્ર ગ્રહ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। 19 ઓક્ટોબરથી તુલા રાશિમાં ભ્રમણ કરશે। મંગળ ગ્રહની વાત કરીએ જે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। 18 ઓક્ટોબર 13:47 ધનુ રાશિમાં ભ્રમણ કરશે। જોઈએ ગ્રહોનું શું ફળ રહેશે। તુલા રાશિવાળા જાતકો માટે તમારી ચંદ્ર રાશિથી સર્વપ્રથમ વાત કરીએ સૂર્યગ્રહની। સૂર્યગ્રહ જે મહિનાના પ્રાથમિક તબક્કામાં તમારી ચંદ્ર રાશિથી વ્યય ભાવથી પસાર થઈ રહ્યા છે। ખર્ચ ચિંતા બેચેની વધવાની સંભાવના અહીંયા દેખાઈ રહી છે। સૂર્ય ઉપાસના તમારા માટે લાભદાયક રહેશે। આત્મવિશ્વાસમાં ક્યાંક ક્યાંક કમી જોવા મળી શકશે અને આરોગ્યની કાળજી લેવી જરૂરી। સૂર્યગ્રહ જે 17 ઓક્ટોબરથી તુલા રાશિમાં ભ્રમણ કરશે તમારી ચંદ્ર રાશિથી ભ્રમણ કરશે। નીચ રાશિગત સૂર્યગ્રહનું ભ્રમણ રહેશે। અહીં ખાસ કરીને તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય તેવા ઉપાયો કરવાની જરૂર રહેશે। સૂર્યગ્રહની દ્રષ્ટિ જે તમારા મેરિટલ લાઈફમાં ક્યાંક ક્યાંક મતભેદ આપવાની સંભાવના વધારી રહી છે। તકેદારી રાખવી જરૂરી। વાત કરીએ આપણે બુધ ગ્રહની જે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી આ મહિનાના મધ્યાહન સુધી ભ્રમણ થઈ રહ્યું છે બુધ ગ્રહનું। મહિનાના મધ્યાહન પછી બુધ ગ્રહ વક્ર ગતિથી કન્યા રાશિમાં ભ્રમણ કરશે। તમારી ચંદ્ર રાશિથી 12મા ભાવથી પસાર થશે જે અહીંયા તમને ઉતાવળિયા તેમજ ખોટા નિર્ણયો આપવાની સંભાવના વધારી રહ્યા છે જેથી કરીને મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લેવા જરૂરી બનશે। શુક્ર ગ્રહની વાત કરીએ જે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી વ્યય ભાવથી પસાર થઈ રહ્યા છે। આ શુક્ર ગ્રહ તમારા ખર્ચમાં અભિવૃદ્ધિ કરવાવાળા રહેશે અને મોજ શોખમાં પણ ખર્ચ થશે। મનોરંજનમાં તમે પોતે ખર્ચ કરી શકશો તમારી પાછળ અને લોકો પાછળ। શુક્ર ગ્રહ જે 19 ઓક્ટોબરથી તુલા રાશિમાં ભ્રમણ કરશે। સ્વગ્રહી શુક્ર ગ્રહ તમારી ચંદ્ર રાશિથી પસાર થશે। અહીં તમારા સુખ સગવડમાં અભિવૃદ્ધિ કરવાવાળા રહેશે। આ શુક્ર ગ્રહનું ભ્રમણ બતાવી રહ્યું છે। અને મંગળ ગ્રહની વાત કરીએ જે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે તમારી ચંદ્ર રાશિથી બીજા ભાવથી પસાર થઈ રહ્યા છે। અહીંયા ખાસ કરીને નજીકના સંબંધોમાં ક્યાંક ક્યાંક વાણી થકી કોઈને મન દુઃખ ન પહોંચે તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી બનશે। મંગળ ગ્રહ જે 18 ઓક્ટોબર 13:47 ધનુ રાશિમાં ભ્રમણ કરશે જે અહીંયા તમને સારું ફળ આપશે અને તમારા કાર્યક્ષેત્રથી પણ તમે સારા એવા કાર્ય કરી શકશો અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે। જોયું આપણે તુલા રાશિનું ફળ। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।